સુરતમાં ટ્યુશન ક્લાસીસના સંચાલકો તંત્રના નિયમોને ઘોળીને પી ગયા છે। ખાસ કરીને ઘોડદોડ રોડ ઉપર સીલ કરેલા ટ્યુશન ક્લાસીસના બંધ ઓરડામાં ધમધમી રહ્યા છે આ ક્લાસીસ। ફાયર વિભાગને જાણ થતાં જ રીઝન મોલની અંદર ચાલતા ક્લાસીસ પર દરોડા પાડવામાં આવ્યા અને જે દરમિયાન એક જ ક્લાસમાં અંદાજે 150થી વધુ વિદ્યાર્થીઓ હતા, જેને બહાર કાઢીને ટ્યુશન ક્લાસને સીલ મારવામાં આવ્યું। ફાયર સેફટી વગર જ ક્લાસીસ ચલાવવામાં આવી રહ્યું હતું, જેને લઈને અગાઉ ફાયર વિભાગે ક્લાસીસને સીલ માર્યું હતું, જે બાદ નિયમોને નેવે મૂકી સંચાલકોએ સીલ કરેલું ક્લાસીસ પણ ચલાવવાનું શરૂ કર્યું અને જેની સામે હવે ફાયર વિભાગે કાર્યવાહી કરવા માટેની તજવીજ હાથ ધરી છે। મને આપના માધ્યમથી જાણ થઈ છે અને હું પાછી જે તમે મને વાત કરી છે હું પાછું પણ ફાયરના અધિકારીને બોલાવીને હું સૂચના પણ આપી દઈશ કે આવું કંઈ હોય તો એક્શન લેવા તે લોકોને હું જરૂરથી સૂચન કરીશ। 5ના દિવસે મેં આ લોકોને સીલ મારેલા હતા। દરમિયાન અમને આ ક્લાસ ચાલુ છે એવું અમને બતાવવામાં આવ્યું નથી, કારણ એ લોકો પાસે અપૂરતી સુવિધા એનઓસી ન હોવાને કારણે અમે સીલ મારેલો હતું। ક્લાસના અંદર 70થી વધારે એ લોકો છોકરા બેસાડતા હતા। એ વખતે અમે લોકો ત્યાં આગળનું બી એ લોકોનું મેઇન 2 ક્લાસ છે એ બી અમે બંધ કર્યા હતા। તો આજે અમને ખબર પડતા અમારે ઓફિશિયલી મેસેજ પહોંચતા અમે લોકો અહીંયા આવ્યા છે અને અત્યારે અમે જે જોયું છે આ જગ્યા પર આ કન્ડિશનમાં છોકરાઓ હતા, 100 કરતાં કદાચ વધારે હશે, તો એ છોકરાઓને અમે બહાર કાઢી ફરીથી અમે લોકોએ સીલ મારી દીધું। જુઓ, સુરતમાં પાલિકા અને ફાયર વિભાગ દ્વારા ફાયર એનઓસી અને બીયુસીના અભાવે કાર્યવાહી હાથ ધરાઈ છે। રિંગ રોડ વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટમાં સીલ જે મારવામાં આવ્યું હતું અને આ મુદ્દે વેપારીઓ અને કર્મચારીઓ રસ્તા પર હવે ઉતરી આવ્યા છે। સમયની માંગ અને માર્કેટ હાલ પૂરતી ખોલવા માટે રજૂઆત કરવા છતાં નિર્ણય નહીં આવતા હોબાળો કરવામાં આવ્યો। મોટી સંખ્યામાં વેપારીઓ અને કર્મચારીઓએ મિલેનિયમ માર્કેટની બહાર હંગામો કર્યો। પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી। મોરબીમાં 2 ગેમ ઝોનના સંચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। 3 લેન ટ્રેલ ગેમ ઝોનના સંચાલક મિલન ભાડજા અને લેવલ અપ ગેમ ઝોનના સંચાલક પ્રિન્સ બાવરવા વિરુદ્ધ ગુનો નોંધાયો છે। માણસોની સલામતી માટે નિયમ મુજબના સાધનો ન હોવાનું અને કોઈ પાસ પરવાના ન હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે। રાજકોટ અગ્નિકાંડના દિવસથી જ મોરબીના આ બંને ગેમ ઝોનને બંધ કરાવી દેવામાં આવ્યા હતા। મોરબી સિટી ડિવિઝન પોલીસે ગુનો નોંધી સમગ્ર મુદ્દે કાર્યવાહી હાથ ધરી છે। પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દૂધસાગર રોડ પર આવેલા 3 દાયકા જૂના ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરના રહીશોને ક્વાર્ટર ખાલી કરવા માટે અંતિમ નોટિસ પાઠવવામાં આવે છે। સાથોસાથ નળ કનેક્શન, વીજ કનેક્શન તેમજ ભૂગર્ભ ગટરના કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા છે। 50થી વધુ બ્લોકમાં રહેતા 696 જેટલા ક્વાર્ટર જર્જરિત થઈ ચૂક્યા છે। જોકે ક્વાર્ટર ધારકોને 2016થી નોટિસ ઉપર નોટિસ પાઠવવામાં આવતી હોવા છતાં કોઈપણ પ્રકારના હકારાત્મક અભિગમ દાખવવામાં ન આવતા આખરે કડક વલણ દાખવવામાં આવ્યું છે। ચોમાસું નજીક છે ત્યારે તમામ લોકોનું ત્યાંથી સ્થળાંતર કરવું જરૂરી છે, જેથી કરીને ચોમાસા દરમિયાન બનતી અનિચ્છનીય ઘટનાઓને અટકાવી શકાય। દિવસે ને દિવસે ભયજનક થતા જાય છે મકાનો। આ વખતે પણ અમારા જે સ્ટ્રક્ચરના જેનો અભિપ્રાય લઈએ છીએ એ સ્ટ્રક્ચર એક્સપર્ટના પણ અભિપ્રાય મુજબ બિલકુલ વસવાટને લાયક રહ્યા નથી, એટલે કોઈ પણ જાતની જાનહાનિ ન થાય એટલા માટે આને ખાલી કરાવવા પડે એમ છે। માટે અમે ખાલી કરાવવાના ભાગરૂપે હાલ એમના નળ કનેક્શનો કાપવાના અને વીજ કનેક્શનો કાપવાની કાર્યવાહી હાથ ધરી છે। ગોધરા બામરોલી રોડ ખાતે આવેલી મધુવન સોસાયટીના ખાલી પ્લોટમાં આનંદ મેળાનું આયોજન કરતા સોસાયટીના રહીશોએ વાંધો ઉઠાવ્યો છે। રહીશોએ જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે આનંદ મેળો શરૂ કરવા પરવાનગી આપવામાં આવે નહીં। અહીંયા આનંદ મેળો શરૂ કરવાથી ધ્વનિ પ્રદૂષણ, ટ્રાફિક સમસ્યા સહિતની અનેક તકલીફો ઊભી થઈ શકે છે। રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનાને પણ ટાંકી કેટલાક મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સાથે ચીમકી પણ ઉચ્ચારી છે કે આનંદ મેળો શરૂ કરવામાં આવશે તો ગાંધી ચિંધ્યો માર્ગ આંદોલન કરવામાં આવશે। આજે અમે કલેક્ટર ઓફિસની અંદર બધા મળીને સોસાયટીના રહીશો અહીં આવ્યા છીએ। બામરોલી રોડ પર દીપ હોસ્પિટલની સામે આવેલી મધુવન સોસાયટીની અંદર ખાસ કરીને જે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જે ખરેખર યોગ્ય નથી અને અમારી સોસાયટીમાં ઘણી બધી બાબતો તકલીફ પડી શકે એવી છે। પોલ્યુશનને લઈને, બાળકોને ભણવાને લઈને, સાથે સાથે પાર્કિંગને લઈને ઘણી બધી તકલીફ પડી શકે એવી છે, એટલે અમારો સખ્ત બધા મિત્રોનો વિરોધ છે। અત્યાર સુધી અમારા આવેદનોમાં નાયબ અધિક્ષકશ્રીને આપેલી છે, પ્રાંત ઓફિસરશ્રીને આપેલા છે, મામલતદાર સાહેબને આપેલા છે। મેઇન અમારો ઇન્ટેન્સ એ છે કે અમારે ત્યાં
આનંદ મેળાનું કોઈ આયોજન ના થાય એનો પૂરેપૂરો અમારા રહીશોનો વાંધો છે. અમે ગાંધીજીના માર્ગે આગળ વધીશું. લાલકૃષ્ણ અડવાણીના ઘરે પહોંચ્યા છે પીએમ મોદી. આ સીધા લાઈવ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. અડવાણીજીને મળવા પહોંચ્યા છે પીએમ મોદી. લાલકૃષ્ણ અડવાણીના ઘરે હાલ પીએમ મોદી પહોંચ્યા છે. આ મુલાકાતને ઘણી જ મહત્વની માનવામાં આવી રહી છે. અડવાણીને મળવા માટે પીએમ મોદી પહોંચ્યા છે દિલ્હીથી. આ તસવીરો આપને સીધી બતાવી રહ્યા છે. લાલકૃષ્ણ અડવાણીના ઘરે પહોંચ્યા હાલ પીએમ મોદી. લાઈવ તસવીરો આપના ટીવી સ્ક્રીન ઉપર દિલ્હીથી આ સમાચાર સામે આવી રહ્યા છે. અડવાણીજીના ઘરે તેમના આશીર્વાદ લેવા માટે પીએમ મોદી પહોંચ્યા છે. આવનારા દિવસોમાં શપથવિધિ પણ હાથ ધરાશે. લગભગ જે સૂત્રો પાસેથી માહિતી આવી રહી છે 9 જૂનની, ત્યારે તે પહેલા લાલકૃષ્ણ અડવાણીના ઘરે પહોંચ્યા છે હાલ પીએમ મોદી. અડવાણીજીના આશીર્વાદ લેવા માટે પીએમ મોદી પહોંચ્યા છે દિલ્હીથી. આ તસવીરો લાઈવ આપના ટીવી સ્ક્રીન ઉપર આપને બતાવી રહ્યા છે. હાલ પીએમ મોદી લાલકૃષ્ણ અડવાણીજીના ઘરે પહોંચ્યા છે. તસવીરો આવી રહી છે દિલ્હીથી સામે. અડવાણીના આશીર્વાદ લેવા માટે પીએમ મોદી પહોંચ્યા છે તેઓના નિવાસ સ્થાન ઉપર. આ મુલાકાતને પણ ઘણી જ મહત્વની માનવામાં આવી રહી છે. તેઓના આશીર્વાદ લેવા માટે હાલ તેઓ તેમના નિવાસ સ્થાન ઉપર પહોંચ્યા હોય તેવા સમાચાર આવી રહ્યા છે. જોકે આવનારા દિવસોમાં શપથવિધિ હાથ ધરવામાં આવશે અને તે પહેલા લાલકૃષ્ણ અડવાણીના ઘરે પહોંચ્યા છે પીએમ મોદી. દિલ્હીથી આ તસવીરો સીધી આપણે બતાવી રહ્યા છે. લગભગ જે સૂત્રો પાસેથી માહિતી આવી રહી હતી 9 જૂનની આ તારીખ કે જ્યારે શપથવિધિ હાથ ધરવામાં આવશે, ત્યારે તે પહેલા આજે લાલકૃષ્ણ અડવાણીજીના ઘરે પહોંચ્યા છે પીએમ મોદી. તેઓની આ મુલાકાતને પણ ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. હાલ જે વિગતો છે તેઓના આશીર્વાદ લેવા માટે પીએમ મોદી હાલ પહોંચ્યા છે તેઓના નિવાસ સ્થાન પર. આગળ વધીએ અન્ય સમાચારો તરફ તો ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુજરાતમાં પ્રથમ 1 અને 2 દિવસ માટે જે આગાહી આવી છે, વરસાદની આગાહી કેટલાક વિસ્તારો માટે કરાઈ છે. સાથે થંડરસ્ટ્રોમની પણ અહીં આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી સામે આવી છે. સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી સામે આવી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદનું જે અનુમાન લગાવાઈ રહ્યું છે. ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા વરસાદ થશે. વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થશે. થંડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ જોવા મળશે. 15 જૂનની આસપાસ ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થઈ ગયો હશે. આજે કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે, જેમાં દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, નવસારીમાં વરસાદની આજે આગાહી છે. તો વલસાડ, તાપી, દમણમાં પણ વરસાદની આજે આગાહી છે. 8 જૂન એટલે કે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ કેટલાક વિસ્તારો માટે વરસાદની આગાહી આપવામાં આવી છે. आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है वो डे 1 से लेकर डे 7 तक रेन होने का पूर्वानुमान दिया गया है. आज डे 1 और डे 2 में गुजरात रीजन के लिए जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडर स्टॉर्म होने का पूर्वानुमान दिया गया है. वो डिस्ट्रिक्ट है दाहोद, छोटा उदयपुर, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली. और कल के लिए वो डिस्ट्रिक्ट हैं जहाँ पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म होने का पूर्वानुमान दिया गया है. वो डिस्ट्रिक्ट है गुजरात रीजन के छोटा उदयपुर, नर्मदा, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली. डे 3 की बात करेंगे तो डे 3 में गुजरात रीजन के सभी डिस्ट्रिक्ट कवर हैं जहाँ पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है और साथ में थंडरस्टॉर्म का भी. और नॉर्थ गुजरात के पंचमहल और दाहोद डिस्ट्रिक्ट कवर हैं जहाँ पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म होने का पूर्वानुमान दिया गया है. डे 4 की बात करेंगे तो डे 4 में गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं जहाँ पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान है और साथ में थंडरस्टॉर्म होंगे. और नॉर्थ गुजरात के दाहोद डिस्ट्रिक्ट है जहाँ पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म होंगे. और डे 5 की बात करेंगे तो डे 5 में गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं साउथ गुजरात के और नॉर्थ गुजरात के अरावली, पंचमहल, दाहोद, महिसागर डिस्ट्रिक्ट है जहाँ पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म होने का पूर्वानुमान दिया गया है. डे 6 की बात करेंगे तो डे 6 में गुजरात मतलब साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं और नॉर्थ गुजरात के पंचमहल और दाहोद डिस्ट्रिक्ट हैं जहाँ पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है. डे 7 में गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं जहाँ पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है. प्री मानसून की बारिश है और आज जो रेनफॉल गुजरात रीजन और साथ में सौराष्ट्र रीजन में जहाँ पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया और साथ में
थंडरस्टॉर्म एक साइक्लोनिक सर्कुलेशन सौराष्ट्र और नेबरहुड में बना है, जिसके कारण आज रेन होगी। तो गुजरात रीजन, जो गुजरात पे मानसून का प्रोग्रेस की नॉर्मल डेट है वो 15 जून है। तो 15 जून के आसपास ही मानसून गुजरात रीजन पे प्रोग्रेस करेगा। જે રીતે 2 દિવસ સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે, કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટોર્મની પણ આગાહી અહીંયા આપવામાં આવી છે। ત્યારે જે રીતે હવામાન વિભાગ દ્વારા પણ આવનારા દિવસોમાં કયા વિસ્તારમાં વરસાદ પડશે તેની આગાહી આપવામાં આવી છે। સાથે જ આપણે એ પણ બતાવી દઈએ કે કયા વિસ્તારોમાં વરસાદનું અનુમાન છે, એલઈડીથી સમજવાનો પ્રયત્ન કરીએ। આજે ખાસ કરીને આજે દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, એટલે આ તમામ જે દક્ષિણ ગુજરાતનો પટ્ટો શરૂ થઈ રહ્યો છે ત્યાં વરસાદનું અનુમાન છે। મુંબઈમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે અને તેની અસર દક્ષિણ ગુજરાતના ભાગો પર સૌથી વધુ જોવા મળી રહી છે। ત્યાં વાદળી વાતાવરણ પણ છવાયેલું જોવા મળી રહ્યું છે। ત્યારે આજે દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ તમામ જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી આપવામાં આવી છે। તો આવનારા દિવસોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે। હવે આવતીકાલની વાત કરી લઈએ। આવતીકાલે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, આવતીકાલે પણ આ જે પટ્ટો છે દક્ષિણ ગુજરાતનો ત્યાં વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, કારણ કે મહારાષ્ટ્રથી જે રીતે ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને 15 જૂન સુધી વિધિવત રીતે રાજ્યમાં ચોમાસું બેસી શકે છે, ત્યારે આ 2 દિવસ માટે વરસાદની આગાહી સામે આવી છે। બસ હવે ચોમાસું આસપાસ છે, ચોમાસું નજીક આવી રહ્યું છે, તેની સાથે એક મોટી આફત લઈને પણ આવી રહ્યું છે। કઈ આ આફત છે હું મેપના માધ્યમથી જ આપને જણાવીશ। તો એ આફત કઈ છે એ જોઈ લો। પહેલા આપ જોઈ લો ગુજરાતનો આ મેપ, અને આ મેપના આધારે જ્યાં પણ આપને બ્લુ કલર જોવા મળી રહ્યો છે, સાથે જ કોસ્ટલ એરિયાનો આ વિસ્તાર પણ જોવા મળી રહ્યો છે, તેનાથી આપે સમજી જવાની જરૂર છે કે વરસાદ આ વખતે ભૂક્કા કાઢવાનો છે। આવું અમે નહીં પરંતુ હવામાન વિભાગ પણ ક્યાંક અત્યારથી જ ચેતવણી આપી રહ્યું છે, અને હવામાન નિષ્ણાતો તો છેલ્લા 1 મહિનાથી ગાય વગાડીને પણ કહી રહ્યા છે કે આ વખતે જોરદાર રહેવાનું છે ચોમાસું। વરસાદી તાંડવ પણ જોવા મળશે, વરસાદી આક્રમણ પણ જોવા મળશે। આવું કેમ થવાનું છે ને કેવી રીતે થશે એ પણ અમે આપને જણાવીએ। આપ જોઈ શકો છો કે અરબ સાગરમાંથી આવી રહ્યું છે વરસાદી તાંડવ, એક તાંડવ આવી રહ્યું છે, કારણ કે સિસ્ટમ સક્રિય થઈ રહી છે। 15 દિવસ ભૂક્કા કાઢશે વરસાદ, અને એ વરસાદ ક્યાં? તો ગુજરાતમાં જ્યાં આપણે રહી રહ્યા છે ત્યાં જ આ આક્રમણ પણ જોવા મળશે। અત્યારે મહારાષ્ટ્રથી આગળ વધી રહ્યું છે ચોમાસું, અને બસ થોડા દિવસમાં જ ગુજરાતમાં તે પ્રવેશવાનું પણ છે, અને એ સમયે જ આ વખતે શરૂઆત પણ એટલી જોરદાર હશે કે વાવણી લાયક વરસાદ થવાનો છે। પહેલો જ વરસાદ એટલો સુપર થવાનો છે, પરંતુ 15 દિવસ જોરદાર આક્રમણ થશે। આ સાથે જ જોરદાર અંદાજમાં ચોમાસાની એન્ટ્રી થશે। 15 દિવસમાં 7-7 ઇંચ વરસાદ પડે તેવી પણ શક્યતા છે, અને સૌરાષ્ટ્રમાં પણ ધૂમ મચાવી શકે છે આ વખતે ચોમાસું, કારણ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, આ સાથે જ પરેશ ગોસ્વામીએ પણ એ જ વાત કરી છે કે આ વખતે જોરદાર અંદાજમાં 7-7 ઇંચ પણ ક્યાંક વરસાદ થઈ શકે છે। એટલું જ નહીં, અંબાલાલ તો પહેલેથી કહેતા હતા કે ક્યાંક પૂર જેવી પરિસ્થિતિ પણ આવી શકે છે, ખાસ કરીને કોસ્ટલ એરિયા પર તેની અસર જોવા મળશે। સવાલ એ છે કે કોસ્ટલ એરિયા પર કેમ અસર જોવા મળશે? કારણ કે અરબી સમુદ્રમાં પણ એક એવી સિસ્ટમ છે જેની સીધી અસર જે આ દરિયાકાંઠો છે, 1600 કિલોમીટરનો જે આ દરિયાકાંઠો છે, ને ખાસ કરીને જે આ પટ્ટો આપ જોઈ રહ્યા છો, જે ટર્ન વાળો આપ પટ્ટો જોઈ રહ્યા છો, એટલે કે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર અને દ્વારકા, આ એવા વિસ્તારો છે જ્યાં મોટી અસર જોવા મળશે, એટલે કે મોટી હલચલ અહીંયા જોવા મળશે। પવનની ગતિ પણ વધારે રહેશે, તે પ્રકારની આગાહી પહેલેથી જ કરવામાં આવી છે, એટલે સાચવજો। કારણ કે અંબાલાલે તો ત્યાં સુધી કહ્યું હતું કે છાપરા ઉડે એ પ્રકારનો પવન હશે, ને એ ક્યાં હશે? તો જે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે ત્યાં હશે। એટલે કે જેવી જ ચોમાસાની શરૂઆત થશે, લગભગ 10 તારીખ બાદની આ વાત છે, તો તે સમયે અહીંયા જોરદાર પવન જોવા મળશે, અને જેના કારણે જે કાચા મકાનો છે તેના નળિયા છાપરા ઉડવા લાગશે। તો આ પ્રકારની સિસ્ટમ અત્યારે ગુજરાત પર એક સક્રિય છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ ઓલરેડી ગુજરાત પર જોવા મળી રહી છે, પરંતુ જેવું ચોમાસાનું આગમન થશે, કહેવામાં આવી રહ્યું છે કે 15 જૂનની આસપાસ ચોમાસું આવી જશે, અને ત્યારબાદ આ પ્રકારની જે સિસ્ટમ છે તે રાજ્યમાં હલચલ પેદા કરી શકે છે। પરંતુ વરસાદ એટલો જોરદાર હશે શરૂઆતમાં જ કે શરૂઆતથી જ લોકો ખુશ થઈ જશે। સાચવવાનું એટલું જ છે કે જો પૂર આવે તો કઈ રીતે તંત્રએ તૈયાર રહેવું પડે। તો રાજ્યમાં 13 જૂનથી શરૂ થશે શાળાઓ। 12 જૂન સુધી વેકેશન છે અને 13 જૂનથી શાળાઓ ખુલવાની છે।
ઉનાળુ વેકેશન લંબાવવાની કોઈ સૂચના આવી નથી. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ આ મુદ્દે સ્પષ્ટતા કરી છે. વાલીઓએ અફવા કે ખોટી માહિતીમાં દોરાવવું નહીં. શાળા સંચાલક મંડળે વેકેશન 1 સપ્તાહ લંબાવવાની માંગ કરી હતી. જી ના, બોર્ડ દ્વારા કે શિક્ષણ વિભાગ દ્વારા વેકેશન લંબાવવા માટેનો કોઈ પત્ર કરવામાં આવેલો નથી. 12 જૂન સુધી વેકેશન છે. 13મી જૂન સુધી શાળાઓ શરૂ થઈ જશે. પ્રથમ સત્રનો દિવસ 13 જૂન છે. એટલે આ બાબતે કોઈ પણ વાલીઓએ ભ્રમિત થવું જોઈએ નહીં. આજ દિન સુધી આવો કોઈ પણ પત્ર વેકેશન લંબાવવાનો થયેલો નથી.